સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક આજે 31મું પદ છે મોક્ષ અધિકાર. ધર્મી જીવનો સદવિચાર સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી એના સાચા વિચારો એવા હોય છે. जिनके धर्म ज्ञान पावक प्रगट भयो જેને ધર્મીને સમ્યક દ્રષ્ટિને ધર્મ ધ્યાન એટલે આત્માના આનંદ સ્વભાવ જ્ઞાન સ્વભાવ એનું ધ્યાન એકાગ્રતા એવું કે અગ્નિ જેને પ્રગટ થઈ છે. ધર્મજાન કે અગ્નિ લઈને સંશય મોહ વિભ્રમ વિરક્તિનો દઢે સંશય વિભ્રમ અથવા મોહ એ ત્રણેય જેના ઝાડ બળી ગયા છે. ધર્મ ધ્યાનનો અર્થ ધ્યાનમાં હોય જ્ઞાતા જ્ઞાય ત્યારે ધર્મ ધ્યાન એમ નહીં. કાયમ ધર્મ ધ્યાન હોય છે. ધર્મ ધ્યાન સંકિતિને કાયમ હોય છે, નિરંતર. એનો અર્થ કે જ્ઞાતા ધ્યાનને જે ભૂલીને ધ્યાનમાં રહે ત્યારે ધર્મ ધ્યાન છે એમ નહીં. સદા ભગવાન શુદ્ધ ચૈતન વસ્તુ એની અંતરમાં એકાગ્રતા રાગથી પૃથક એવી ધ્યાનની શ્રેણી તો સદાય રહે છે. સમજાણું કાય? જીનકે ધર્મ ધ્યાન પાવક પ્રગટ ભયો એમ નથી કહ્યું કે ત્યાં એને ઉપયોગમાં જયારે હોય ત્યારે ધર્મ ધ્યાન છે એમ નથી. વસ્તુ આત્મા શુદ્ધ ચૈતન અનંત ગુણ આનંદ સંપન્ન એનો અંતર્મુખ થઈને જેની એકાગ્રતા છે, અનાદિથી રાગમાં એકાગ્રતા હતી એ મિથ્યા ભાવ હતો. એ પણ ધ્યાન હતું, આર્ધ ધ્યાન ને રુદ્ર ધ્યાન. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પવિત્ર પૂર્ણ સ્વરૂપ એની જેને સન્મુખતાની એકાગ્રતા એવી જેને અગ્નિ પ્રગટી છે કે સંશય વિમોહ ને વિભ્રમ એના વૃક્ષનો તો જેને નાશ કરી નાખ્યો છે. બરાબર. સંકિતિને સંશય નથી. કેમ છે? સાચું પ્રભુ. કેવલ જ્ઞાન કેમ છે? એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ શું છે એવો સંશય સંકિતિને હોતો. અમે જાણું કાંઈ એમ મોહ પરમાં સાવધાની એકતા ધર્મીને હોતી. વિભ્રમ કંઈક હશે સમજાતું નથી, કંઈક હશે સમજાતું નથી એવું ધર્મીને હોય નહીં. બરાબર. ચૈતન અગ્નિ ધર્મ ધ્યાનની જ્યાં પ્રગટી છે
સૂક્ષ્મ સંશય અને વિમોહ પણ જ્યાં બળી ગયા છે બરાબર એમ કે છે. સમજાણું? સંશય નો વિભ્રમ વિરખ तीनों डटे बन गया है. जिनकी चितोनी आगे જેની દ્રષ્ટિની આગળ ઉદય શ્વાન ભૂસી ભાગે, ઉદય રૂપી શ્વાન કૂતરો ભસીને ભૂસીને ભાગે, ચોંकते भौंकते भाग जाते हैं. જેની વાત છે ભાઈ, આત્મા વસ્તુ છે પૂર્ણ બ્રહ્મ, એના ઉપર જ્યાં એકાગ્રતા થઈ એથી ધર્મીને उदय जी कर्म नो आवे जो भोंकते भोंकते भाग जाते हैं, થઈ જાય છે ઉદય. મારામાં છે નહીં રાગ, વિષય વાસના પણ મારામાં નથી. હું તો અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગર છું. એવું જ્યાં પ્રત્યક્ષ અંદર વેદન થયું છે એને અહીંયા સમકીથી કહીએ. એ સમકીથીને ઉદય શ્વાન ભૂસી ભાગે, હાથીને કૂતરા જેમ બસે એમ ભાઈ વહેલા તો નીકળ્યા, 2 વાગે નીકળ્યા હતા નીકળ્યા 2 વાગે નીકળ્યા, ઓફિસમાં ગયા છે. સમજાણું? લાગે ન કર્મ રજ જ્ઞાન ગજ ચઢે. જો શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાન સ્વરૂપ એના જ્ઞાન રૂપી હાથી ઉપર જેનો સ્વાર છે, ધર્મીને રાગ ને પુણ્ય એનો સ્વાર નથી, એને સારી નથી એની. ભગવાન ચૈતન સ્વરૂપ અનંત ગુણનું એક રૂપ એવો જે આત્મા એના ઉપર ચડેલો હોય છે, એની આરૂઢતા સ્વભાવ પર હોય છે, એવો જ્ઞાનરૂપી ગજ ઉપર ચડેલ ઉદયરૂપી કૂતરા ભૂસીને ભાગી જાય છે. લાગે નો કર્મ, સમ્યક દ્રષ્ટિને કર્મ લાગતું નથી. જ્યાં રાગનો સ્વામી નથી અને પોતાના શુદ્ધ આનંદનો સ્વામી છે ધર્મી. શરીર વાણી મનનો તો સ્વામી નથી, સ્ત્રી કુટુંબ પરિવાર રાજનો તો સ્વામી નથી, પણ રાગનોય સ્વામી નથી. એ ચૈતન ભગવાન પૂર્ણ આનંદ શુદ્ધ દ્રઢ સ્વભાવ એના જ્ઞાને ચડેલો ગજે ચડેલો ઉદયરૂપી કૂતરા તો ભાગી જાય છે. નવા કર્મ બંધાતા जिनकी समझ के तरंग अंग आगम में सम्यक દ્રષ્ટિને આગમનું જ્ઞાન એવું હોય છે કે જેને તરંગ ઉઠે છે ન્યાયના. जिनके विचार में शास्त्र ज्ञान की तरंगे उठती है, सम्यक ज्ञानना तरंगो उठे છે અંદર. એવું જે સ્વરૂપ ચૈતનનું એના ભાનમાં છે, એથી એને આગમના તરંગો જ્ઞાનના ઉઠે છે. આગમ में નિપુણ ભગવાન કહેલા સિદ્ધાંત જ્ઞાનના એના સિદ્ધાંતમાં એ નિપુણ છે.
અધ્યાત્મ કટે છે. આધ્યાત્મિક વિદ્યાના પારંગમ છે, કઢાયેલા છે. જેમ દૂધ કઢાઈ ગયેલું હોય ને, दूध सुनते हैं, दूध वो कटते हैं, खीर बनाते हैं, घट बनाते हैं, घट ये नहीं गुजराती भाषा, અહીંયા हिंदी कटे છે કે ભગવાન નિર્વિકલ્પ શુદ્ધ આનંદ એવો જે આત્મા એમાં એ કઢાયેલા છે, એના રસ એમાં ચડી ગયેલા છે. ચોથા સંસ્થાના અધ્યાત્મનું જ્ઞાન ન હોય, ફલાણું જ્ઞાન ન હોય, ઢીંકનું જ્ઞાન વાતું કરે. આત્માનો સ્વભાવ જ શુદ્ધ ઉપયોગ સ્વભાવ છે એનો. સાચું પ્રભાવ. શુભ ને અશુભ રાગ એનો સ્વભાવ જ નથી. અને શુભ શુભ રાગ એ તો આશ્રવ તત્વ છે. બરાબર. એનો સ્વભાવ શુદ્ધ ઉપયોગ છે. કે છે ને કેટલા કે ચોથે ગુણસાને શુદ્ધ ઉપયોગ ન હોય, પણ ભાઈ આત્મા શુદ્ધ ઉપયોગી છે. બરાબર. જ્યાં આત્માને ભાન થયું ત્યાં શુદ્ધ ઉપયોગી શુદ્ધ પ્રણતિ છે, એ શુદ્ધ ઉપયોગ જ છે એનો. સમજાય છે કાંઈ? હા, જોના હાલ્યા જાય છે. મોહનભાઈ જવાનું હવામાં છોકરો આવ્યો હતો ભાઈ, દિલીપ આવ્યો, એના પર એન્ટ્રેન બહુ હતો. જઈ શકતો નથી ઘડીકમાં ક્ષણમાં એટલે 4-5 દી પેલા કાંઈ હતા. સવારના દરરોજ આવે, 2 વખત વ્યાખ્યાન આવે, રાત્રે આવે. આ દેહની સ્થિતિ કોણ રાખે, ક્યારે ન ટોળે. જે સમય ટોળવાનું હોય તે સમય બીજો ફરે. ધર્મીને એવી અંદર શ્રદ્ધા હોય છે કે જે ક્ષણે દેહ છૂટવાનો તે તેનો માળ ઉપરનો છૂટે છૂટ્યો. ઇન્દ્રો આવે, નરેન્દ્ર આવે ને કોઈ એની મદદ કરે, કોને કરે? એનું આયુષ પૂરું થાય કે હાલ્યા જાય છે. ઇન્દ્રો દેવો મોટા 18,000 સાગરના આયુષવાળા દેવ મરીને ઢોરમાં જાય તો શું થાય? જૂના સંસારની ત્રિયંશમાં જાય. જો એમ છે સિદ્ધાંત કે 8મા દિવોકના કેટલાક દેવો બીછા દૃષ્ટિ પૂર્વે કોઈ પુણ્ય કરેલું, દયા દાન આદિ દાન, સ્વર્ગમાં ગયા, પણ ત્યાંથી મિથ્યા તત્વોની અંદરમાં વાસનાની એકતા તો હતી, મરીને ઢોળમાં જાય. ગજબ વાત છે. આ સંસારની લીલા નજીક આમાં આવો મોટા વાણિયા નહીં ફોટો નહીં સવિતા મેં દીકરો સવિતા મેં ગાંધી મકાન કર્યું શિવલાલ ગાંધી સવિતા મેં એ કાંઈ સમાચાર આવ્યા હતા ને બહેનના ફોટા એ લઈને સંસ્કાર સિદ્ધાંતમાં સંકિતી પ્રવીણ છે. પ્રવીણનો અર્થ અંદર આત્મજ્ઞાનના સિદ્ધાંતોમાં પ્રવીણ છે. બીજા સિદ્ધાંતો જાણે ન જાણે એની સાથે કઈ સંબંધ એ સિદ્ધાંત
સિદ્ધ અંત જેનું વસ્તુ સિદ્ધ થઈ ગયેલી છે, શુદ્ધ આનંદ કંદ પ્રભુ આત્મા, એમાં અશુદ્ધતા નથી એવા જે સિદ્ધાંતો એમાં સંકિતની પાકા થઈ ગયેલા છે, પ્રવીણ છે. નિપુણ છે. આજ્ઞામાં અધ્યાત્મ કઢે આજ્ઞામાં નિપુણ તે પરમાર્થી પુનિત નર આઠો જામ, તે પરમાર્થ છે જીવ. પુનિત નામ પવિત્ર છે, એ મોક્ષગામી છે. જો અહીં તો સંકિત એને મોક્ષ માર્ગી કયો, એ મુખ્ય એમ કે છઠ્ઠે હાથમાં હોય એમ કે ભાઈ એ તો પૂર્ણ ચારિત્રની અપેક્ષા છે. ભાઈ એ મોક્ષ માર્ગી છે. છઠ્ઠા નહીં આવે, છઠ્ઠામાં આવે છે ત્રણો શિવમગ ચારી. છઠ્ઠામાં આવે છે ના નહીં તેનો શિવમગ ચારી. સંકેતી પાંચમા ગુણસાવાળાના મની ત્રણે શિવમગ ચારી, ત્રણે મોક્ષના માર્ગે ચાલનારા છે. સાચું પ્રભુ. બંજરજી છઠ્ઠા નાથે तीनों शिवमगचारी आते हैं ना, चौथा गुणस्थान वाला, पांचवा और छठा, तीनों शिवमगचारी अंतरात्मा तीनों. हाँ हाँ हाँ, यहाँ के है ना, देखो ना, ते परमार्थी है, मोक्ष मार्गी है. हाँ, શુદ્ધ ચૈતન્ય રાગથી ભિન્ન પડેલું ભાન એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયનો અંશ છે. એમાં આજે આવ્યું છે એમનામાં આવ્યું છે ને, એમાં આધાર પણ ભાઈ જનાર્દનજી અનંતાનંદીની પ્રકૃતિ દર્શનમાં અને ચારિત્રમાં બેને કાપે છે. અનંતાનું મંદિરનો નાશ થવાથી ચારિત્રનો પ્રગટ થાય છે, ઉધવળમાં છે. આધારે પૂછ્યું બોલો કે ના, અનંતાનું મંદિરની પ્રકૃતિ ચારિત્રમોની પ્રકૃતિ છે. એનો નાશ થવાથી સ્વરૂપાચરણની સ્થિરતા હોય છે. ચોથે ગુણસ્થાને સ્થિરતા એટલી ન હોય તો અનંતાનું મંદિરનું ગયું એનું ફળ શું? હા હા, એ તો હવે આ તો ચોખ્ખું પાઠ મૂક્યો હતો. આધાર ધવળનો કેટલીક ચર્ચાનો બોલો મૂક્યા જુદા પરિશેષ કરી ઠીક કરી કરી. ચોથું શુદ્ધ નહીંમાં ચોથું ગુણસાન ન હોય નિયમ હોળી છે, એ તો બીજી વાત છે. આવે છે તત્વ અશુદ્ધ નહીં નહીં વ્યાખ્યા છે, ખબર છે એ બધી વાત. શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં, અશુદ્ધર નહીં, ત્રણ પ્રકારની વાત. એ તો જાણવાની વાત છે. વસ્તુ તો ગુણસ્થાન છે તો વ્યવહાર નહીંનો વિષય છે. ગુણસ્થાન જ એ વ્યવહાર નહીંનો વિષય છે, પણ ગુણસ્થાન ચોથું એનો વિષય પૂર્ણ અખંડ છે. માણસને તત્વ શું છે એને પકડ લીધું હોય છે પૂર્વે, પછી એને ફરવું આકર્ષણ પડે છે. શુદ્ધ નહીં, શુદ્ધ ચોથા ગુણતાનો વિષય શુદ્ધ નહીં છે કે પૂર્ણ ભૂતાર છે. બરાબર, પોતે વ્યવહાર નહીંનો વિષય છે. પર્યાય છે ને, પર્યાય છે ને, 14 ગુણસ્થાન વ્યવહારનો વિષય છે. બરાબર, પર્યાય છે ને એ આપી છે. પણ ચોથા ગુણસ્થાનની વિષય જે છે એ તો પૂર્ણ ધ્રુવ શુદ્ધ છે, પૂર્ણ છે. હા હા, અને આ કે છે ને પરમાર્થી છે, મોક્ષ માર્ગી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અનંતાનંદીનો ચોથા અંશે આવ્યું છે ચારિત્ર, કારણ કે ચારિત્રની પ્રકૃતિ છે. અનંતાનંદી ચારિત્રમોની પ્રકૃતિ છે. એના નાશ થવાથી શું થાય? અંશે સ્થિરતા, શાંતિ, સ્વરૂપાચરણ છે અંદર. અંશે છે ને, પણ ચારિત્ર અંશ ન હોય તો
અનંતા ગુણો સુશીતિ થયા છે સચ્યું છે. ના દર્શન મોહ અનંતાનું બે છે, બે ને ઘાત કરવાનું નિમિત્ત આવે છે. ધવલ ને આવે આ ધર્મ પુસ્તક કિલાસની તક ત્યાં ભેટાયું છે. એમાં વાંચો થોડું છે, એમાં લેખી પરિશિષ્ટ. તે પરમાર્થી પુનિત નર આઠો જામ દેખો. એ આઠે પોર, 4 પોર દિવસના 4 પોર રાત દિન રામ રસ ગાઢ કરે. એ તો આત્માના આનંદનો રસ ગાઢ કરે છે, રાગને ગાઢ કરે છે. એમ ધર્મમાં હોતું. હજી ધર્મ કોને કેવો ખબરું ન મળે. અને આ બારની ક્રિયાકાંડ દયા વ્રત ને ભક્તિ ધર્મ ગુડીએ ધર્મ નથી. ચૈતન ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ અભેદ વસ્તુ એની અંતરમાં એકાગ્ર થવું અને આનંદનો રસ આવવો. એમાં શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ અનંતા ગુણના અંશોની પ્રગટ દશા છે. બરાબર. જેટલા ગુણો સંખ્યા એ છે સંકિત આત્મામાં, એ બધા ગુણોનો અંશની વ્યક્તતા પ્રગટતા ચોથે ગુણસ્થાન છે. અમુક ગુણનો અંશ પ્રગટે ને અમુક ગુણનું ન પ્રગટે તો ગુણનું પરિણમન એ કાર્ય દ્રવ્યનું સ્થિતિ થયું. વાત એવી છે કે ચર્ચા એ કઈ પોગે એવું નથી. વાદ વિવાદ ચડે તો આપણને આ લખ્યું ને આપણને લખ્યું બધું હવે એનો સાર શું? ત્યાં બેસી ગયા હે મોટા અઢી વાગે મેં જોયા આવતા ન્યાય છે ત્યાં. હા એવું છે. તે મોક્ષ માર્ગી પવિત્ર છે નર આઠો જામ. સૂતો કે દી છે, ખાતો કે દી છે, કોને કાય કોણ. શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપમાં એકાગ્રતા નિરંતર હોય છે. એ આઠો જામ રામ રસ ગાઢ કરે, વ્યવહારને ગાઢ કરે, દયાદાન ને વ્રત ને એમ ધનકીથી હોતું. આઠો પ્રયાસ વસ્તુ છે એ તો ટીકાવ છે. હવે એની જ્યાં અનુભવ થયો દ્રષ્ટિ થઈ તો કાયમ એ જાતનો રસ હોય છે. બરાબર. રાગ રસ જ્ઞાનીને હોતો. ભોગનો વિકલ્પ હોય પણ એનો રસ નથી. બરાબર. રાગનો રાગ નથી જ્ઞાનીને એમ કે છે. રાગનો રાગ નથી, રાગ હો પણ રાગનો રાગ નથી. આત્માનો રસ છે. યુવા ધર્મની સ્થિતિ. રામ રસ ગાઢ કરે યહી પાઠ પઢે. कैसे कहा पाठ पढ़े शास्त्र में पाना पढ़े करता राम रस ने पढ़े જેમ કે છે રામ રસ ગાઢ કરે એ પાઠ પડે એ આત્માના અનુભવનો પાઠ પડે. શાસ્ત્રના પાના એ પાઠ કે હતી તો પદ છે એનું વાંચવું વાંચવું એ બધો વિકલ્પ છે એવી વાત છે. બરાબર. 31 હજી આનો વિસ્તાર કરે છે. जिनकी चिहूटी चिमटा से गुण चुनवे को
कुकथा के सुनवे को दो कान मढ़े है, जिनको सरल चित कोमल वचन बोले, सोम दृष्टि लिए डोले मौन कैसे गढ़े, जिनकी शक्ति जगी अलख आराधवे को। देखो, परम समाधि साधवे को मन बढ़े है, ते परमार्थी पुनित न राठो जाम। बेशब्द एक न ते परमार्थी पुनित न राठो जाम, राम रस गाढ़ करे यही पाठ पढ़े है। प्रभु શું કે છે? સમકીતી ધર્મીની ચીવટી, આ આંગુળીની અથવા ચમટી આવે ને પકડવાની, ચીમટાથી ગુંચો વેકો ચીપ્યો નો તો આ ચીપ્યો છે, પકડે છે ઝીણી ચીજ ને પકડી ગઈ, મોટી હોય તો આમ પકડે ફટ, ચીપ્યો હોય લોઢાનો એમ ધર્મી સાચા અંતર આનંદાદી ગુણ ને પકડી લે છે। जिनकी बुद्धि गुण ग्रहण करने में चिमटी के समान है, जो नीचे के जैसे चिमटी से छोटी वस्तु भी उठा ली जाती है, उसी प्रकार सूक्ष्म तत्वों को भी उनकी बुद्धि ग्रहण करती है। सूक्ष्म भाव है तो अपन ज्ञानी पकड़ ले लीजिए। શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, સંસારના ડાપણ ઓછા હોય, એની સાથે કઈ સંબંધ અંતર ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, એના ગુણને પકડવામાં અથવા તત્વને સૂક્ષ્મને જાણવામાં જેની બુદ્ધિ તીખી ઝીણી થઈ ગઈ છે, એને અહીંયા સંકીર્તિ અને ધર્મી કહેવામાં આવે છે। કુકથા કે સુનવે કો દો કાન મઢે, એ ધર્મથી વિપરીત કથા, કુકથા સાંભળવાને કાન બંધ છે। પુનથી ધર્મ થાય, પાપમાં મજા છે, સંયોગ અનુકૂળ હોય તો આત્માને ધર્મ થાય, એવી કુકથા સાંભળવામાં જ્ઞાનીના કાન બંધ છે। फुर्सत नहीं, उसको सुनते नहीं। कुकथा के सुनवे को, कुकथा खरेखर तो ये है कि शुभ भाव पुण्य से एनाથી ધર્મ થાય, એ કુકથા છે। સંકિત ધ્વંસણી કથા છે। સંકિત ને ધ્વંસ કરનારી કથા છે। 25 પ્રકારની કથા છે ને, સુદ્રષ્ટિ તરંગણીમાં 25 પ્રકારની કથા એમાં આ લીધી છે। સંકિત ભેદણી કથા, બધા ધર્મ સરખા છે, બધા ધર્મમાં પણ સત્ય છે, એ બધી કથાઓ કુકથાઓ છે। ત્યાં પણ બધે ધર્મ છે, એમાં ક્યાં કહીશે તો ખરું ને। ભાવથી લાભ થાય ને, વ્યવહારથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય ને, ખરી કુકથા એ છે એમ કે એ સાંભળવા નહીં, એવા સાંભળવા મળતા નથી। સમજાવું? जिनको सरल चित, ધર્મીનું હૃદય સરળ હોય છે, કોમળ હોય છે, કોમળ વચન બોલે, નરમ શાંત હોય છે,
વાયો વળે એવો હોય છે. પછી કોમળ વચન બોલે છે ને એમાં मृदु भाषण करते हैं. वही जिनकी क्रोधादि रहित सौम दृष्टि है, सौम दृष्टि लिए કસાય મંદ અને શાંતિ રસમાં પડેલો છે. ડોલે મોમ કેસે ગઢે એ મીણ મીણની ઓછો મીણનો ગઢો હોય ને, જેમ વાયો વળે મીણ હોતા है ना, मीण नहीं कहते, मोम 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 वो मीण જેમ વાયુ હોય એમ ધર્મી સચ વાતને સમજવામાં જેમ વાયુ મળે એને પકડનો આગ્રહ હોય નહીં. સમજાય નરમ છે વાત તો ભાઈ આ બરાબર. એને પોતાને પેલા ખ્યાલમાં ના આવી હોય, વસ્તુ ભલે બાનો હોય પણ એ ખ્યાલમાં નહીં, ખ્યાલની વાત યથાર્થ આવે બરાબર છે વાત. બરાબર વસ્તુ તો એમ છે એને વાવવામાં કઠણાઈ હોય, કોમળ હોય. મોમ કેસે ઘટે હે, જો મીણ નો કીધો ને, શું કીધું? मोम ही बने हुए जाने, मानो मोम नीचे से, जैसे मोम सहज में पिघल जाता है, मीण मीण माने मूड जाता है, वाली सके, वैसे वे भी थोड़े ही में कोमल हो जाते हैं. तत्व की बात थोड़े ही में समझ जाते हैं, फिर हट नहीं. ऐसे સંકિતી ધર્મી એને કહેવાય. બરાબર. જેને આત્માનું દર્શન છે એમાં આવા ભાવ વિકલ્પાદિના હોવા છતાં કોમળ છે કે છે. બરાબર. जिनकी शक्ति जगी अलग आराधने को सम्यक दृष्टि અને ધર્મી જેને આત્માના આરાધનની શક્તિ પ્રગટ થઈ છે, जिनकी शक्ति जगी अलग, ઇન્દ્રિયોથી લખાય નહીં, ઇન્દ્રિયોથી જણાય નહીં, વિકલ્પથી જણાય નહીં, એવો જે ભગવાન આત્મા એને આરાધવાની જેને શક્તિ પ્રગટ થઈ છે. ચક્રવર્તીના રાજમાં પીડ્યો હોય ખંડમાં, માગ્યું છે ને ભરત ચક્રવર્તી ભગવાન મોક્ષ બજાયા ક્યાં? कैलाश पर्वत ઉપર ભગવાન મોક્ષ બજાયા. ભરતને ખબર પડી સંકિતિ ત્રણ જ્ઞાન એ ભાવમાં મોક્ષ ના છે. ગયા ભગવાન પાસે આંસુના ધારા હાલે, અરે સંકિતિ જ્ઞાની ત્રણ જ્ઞાની ભગ મોક્ષ છે. દેહ છેલ્લો છે. 6 ખંડનો રાજ, 96,000 સ્ત્રી, 6 કરોડ ગામ, 72,000 પાટણ, 48,000 પાટણ, 72,000 નગર. અમે કોઈના નથી, અહીં અમારી કોઈ ચીજ નથી હો. જવા ભગવાન મોક્ષ બધાયા ને તમે કેમ રોવો છો? ઇન્દ્ર કે છે, ઇન્દ્ર હારે આવ્યા ને જયારે ભગવાન મોક્ષ બધાયા છે. હવે પછી નહીં ભાઈ કેમ રોવો તમે? તમે તો એકાવતા આ ભાવમાં મોક્ષ જનાર. ઇન્દ્ર કે અમે તો હજી એક મનુષ્યનો ભોગ કરવો પડશે મારે, તમારે છેલ્લો દે છે ખલાસ. ઇન્દ્ર જાણવામાં છે બધું ખબર છે, પણ અમને ધર્માત્મા પરમાત્મા ગયા એનો જયારે અમને રાગ આવે છે, એ રાગે અમારી ચીજ નથી, અમે જાણીએ છીએ. અને આ ભાવ એમાં દેશ છેલ્લો છે, મોક્ષગામી છીએ આ ભાવના, ખબર છે મને. તો આ કબૂલ કર્યું પાછું. ઇન્દ્ર જેવા મિત્રો
વિકલ્પ છે એ અમારો નથી, પણ એને કાળે આવ્યો છે. અમે વિતરાગ નથી, એથી આવ્યો છે. એથી આ ક્રિયાઓ રોદન આદિની દેખાય છે તમે, અમે એમાં નથી. રુદનની ક્રિયામાં નથી ને વિકલ્પમાં એમે સમજાણું કાંઈ. આવા સંકેતી હોય એમ કે છે. जिनकी शक्ति जगी अलग आराधवे को ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પોતાનું એને સેવવા વિકલ્પથી ન સેવાય, આરાધાય એ પોતે આરાધે છે એમ કે છે. સમજાણું કાંઈ. અલગ આરાધવે કો અંતર્દ્રવ સ્વભાવ ચૈતન ગંજ પીડ્યો છે મોટો પ્રભુ. એની એકાગ્રતાની સેવના જેને જાગી છે એ કળા જાગી છે, એક શક્તિ જાગી છે. રળવાની શક્તિ જાગી છે ને બીજાને હાચવાની શક્તિ છે ને સમજાવવાની શક્તિ છે. એ શક્તિ આત્માની પોતાનો ભગવાન એને સેવવાની આરાધવાની શક્તિ જાગી છે. ધર્મી હોય તો હોશિયાર હોય તો રળી પણ જાણે ઘણું, એમ નહીં હોય? હોય એમ. કોણ રળે, કોણ ભાવે? ગાંધીજી લખ્યું છે ને હિંમત નથી, હું લખ્યું છે ગાંધી દોષ કાઢ્યો. રાગ હોય ત્યાં રોગ હોય, માટે એ વાત જ ખોટી છે. એ તો શરીરનો રોગ હોય છે, ધર્મીને મુનિને હોય છે. માટે રાગી છે માટે રોગ છે એમ કઈ નથી. એ વાત એક વિષય બરાબર છે. જ્યાં સુધી રાગ પોતાને હોય છે ત્યારે એને રોગ અસંભવ એટલી વાત. પણ એ રાગી છે માટે થાય છે રોગ એમ નથી. પણ એને કહેવાનો છે તેવો છે, કહેવાનો છે તેવું ગાંધીજીનો. જેવા રાગ તો રોગ હોય શરીરની અવસ્થા ભૂલી લીધું ના દો. રોગ ફૂટ્યો હોય શરીરની અવસ્થા. સનત કુમાર 700 વર્ષ સુધી ગળકોટ આંગળા ગળે જડનો સ્વભાવ છે. પોતાની પવિત્રતાના પ્રેમમાં પડ્યા છે અંદર, આનંદના ધામમાં. શરીર રો કે રો એ તો એની સ્થિતિ છે. સનત કુમાર ચક્રવર્તી અને પાપી હોય ખાય નિરોગી હોય એની હારે શું છે? પાપી પૂરા અભવી હોય નગર નંદ સંસાર કરનારા હોય છતાં નિરોગી શરીર જો આંધળા જેવા હોય એની હારે શું સમજ? ધર્માત્મા એ પર મોક્ષ રોગ શરીરમાં કે છે. શક્તિ અલગ આરાધવાની થઈ છે, રોગને મટાડવાની થઈ છે એમ નથી. એમ કે આવો ધર્મ થાય ને આશીર્વાદ આપે તો બીજાનો રોગ મટી જાય. એ વસ્તુ આત્મામાં નથી. સમજાણું કાંઈ. એક નતો કેતો તમારે છોડવાય તમારો તો કોક નહીં બોલો ડેરાવાસી 99 નતો એક ડેરાવાસી વકીલ લીમડી માંડ્યો 99 વેરી ઉપર રાતે બોલતો હતો. આવા ધર્મી થાય એને તો શક્તિ રોગ બટાડી દે એવી શક્તિ પ્રગટે ફલાણું પ્રગટે. હું નામ હતું કે વકીલ હતો અમટલા બહુ 99 બોલતો હતો. ત્યાં આમ પ્રેમ હતો પણ આમ રાળે કઈ નું કઈ. આત્માનું જ્ઞાન થાય ધર્મ થાય તો લોકોની રોગ મટાડી દે. આશીર્વાદ આપે તો આમ થઈ જાય. અરે સાંભળે ભાઈ એ શક્તિ પોતાનો અલગ છે, એને આરાધ એ શક્તિ છે.
બહારની ભ્રમણા એવી પરમ સમાધિ સાધવે કો મન બઢે. જો મન ન્યા વધેલું છે અંદર, પરમ શાંતિમાં જવું, પરમ સમાધિમાં વધવું નથી. आत्म अनुभव का पाठ पढ़ते एक लाइन पास उत्साहित रहता है एक समाधि में. परम समाधि साधने को जिनका चित्त उत्साहित रहता है, રાગ કરવાના વિષય સુખ ભોગવામાં ઉત્સાહ નથી. ઉત્સાહિત તો સ્વરૂપને સાધવામાં ઉત્સાહ છે. બરાબર. પરિહારી કઈ સંબંધ નથી મારે. સ્વતંત્ર જગતના પદાર્થ હું ક્યાં એ ક્યાં સૌની સત્તામાં છે. પોતાનો સ્વરૂપ સાધવામાં જે ઉત્સાહિત છે વે મોક્ષ માર્ગી પરમાર્થ થયો ને પરમાર્થી એટલે મેં લીધું હતું. તે પરમાર્થી પુનિત નર આઠો જામ. રામ રસ ગાઢ કરે યહી પાઠ પડે. એ આત્માનો શાંત રસ ને સ્થિર કરે વધારે એ પાઠ પડે. બીજા પાઠ આવડે ન આવડે નીકળી હે પ્રયોજન પાય. 5 સંતિ ને 3 ગુપ્તિ નું જ્ઞાન હોય છતાં મુનિ હોય અને 9 પુરો નો ભણેલો હોય, બીજા દર્શક ભવ્ય હોય. સમાધિ વર્ણન 33મો બોલ. રામ રસિકા એ તો આનું છે 10મું કવચ છે એનું છે. યત્ર પ્રતિક્રમણમ એ વિષમ પ્રણિતમ તત્ર અપ્રતિક્રમણ એ સુધા કુત્ર સાત તત્કિં પ્રમાદતી ધન પ્રપતન અધો અધ કિં ન ઉર્ધમ ઉર્ધમ અધિરોહતી નિષ્પ્રમાદ. બહુ વ્યાખ્યા એટલામાં નથી કરી, થોડી કરી પદમાં લખી થોડી. રામ રસિક યર રામ રસ कहन सुनन को दोई जब समाधि प्रगट भई तब दुविधा नहीं कोई. કવચ નો અર્થ તો એટલો છે અંદર કે જ્યાં પ્રતિક્રમણ એ વિસ્ફણિકમ, જ્યાં પરિક્રમણા કરવું એવો શુભ રાગ પણ ઝેર કીધો. અહીં તો રામ રસ, રામ અને રામ રસ બે એ નથી જુદા. જુદા માને એ રાગ એ ઝેર છે એમ કે છે. ભેદ પાડીને રહેવું એ તો રાગ છે. યત્ર પ્રતિક્રમણું એ વિષમ પ્રણિતમ, ભગવાને તો પરિક્રમણું એને ઝેર કહ્યું છે. મિચ્છામી દુઃખ આ પાપ મિચ્છામી દુઃખ એ બધો શુભ રાગ છે. બરાબર. હા ઘણી આ વાત સાંભળેલી ત્યાં જમશેદપુરમાં ચાલ. હા જવા પરિક્રમણા છે ના આત્માના બાંધના મીઠામી શુભ રાગ. એ શુભ રાગ ને ભગવાને તો ઝેર કહ્યું છે. આત્માના અમૃત સાગર માંથી ઉલટી દેખાય તો છે. બરાબર. તત્ર પ્રતિક્રમણ એ સુધાપુત્ર શાક પછી એના 2 અક્ષર સમજાવ. તો જ્યાં પુણ્યને ઝેર કહ્યું ત્યાં પાપને સારું કોણ કહે? સમજાય છે કાંઈ? જ્યાં શુભ ભાવને ઝેર કહ્યું ત્યાં હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ એને કોણ સારો કે? આ ઝેરમાં ઝેર છે. સમજાણું કાંઈ? તો બીજો અર્થ કર્યો છે અપ્રતિક્રમણ સુધા કુટ. એ અમૃતનો સાગર અપ્રતિક્રમણ એમ કે છે.
જ્યાં શુભ રાગ દયા દાન વ્રત પૂજા ભક્તિ એ શુભ રાગને ઝેર કહી, ત્યાં અમૃત કોણ? એ શુભ રાગથી હટી અને અંતર સ્વભાવમાં એકાગ્રતા કરવી એ સુધા, એ અમૃત છે. સુધાનો કૂટ છે. એ ચર્ચા એવી ચિંતાથી ત્રિકમગઢથી, ત્રિકમગઢ નહીં બપોરા પાસે છે ગામે, ત્યાં છે પંડિતો ગુજરી ગયા બિચારા. ઠીક હતું, ત્યાં ગયા હતા. એનું મોટું વૃદ્ધ માણસ હતો, પંડિત ગુજરી ગયા. બપોરા ને ટીકમગઢ છે ને, ટીકમગઢ એક પંડિત વ્રત ગુજર ગઈ પંડિત નામ હશે. એને આ વાત ગોઠતી હતી, એને એમ અર્થ કર્યો કે આમાં તો આવો આવે છે કે શુભ ભાવ જ્યાં ઝેર છે ત્યાં શુદ્ધ ભાવથી અમૃત છે. આત્મા અખંડ આનંદનું અનુભવનું પરિણમન શુદ્ધનું એ અમૃત છે. અહીં તો શુભ રાગને જે વિષ્ટા કીધી ત્યાં રાગ નાખી ગયા લોકો. वो शुभ भाव है ना, उसको विष्टा खाते खवाइया तो उसकी चर्चा बहुत चली पड़ी है. आए तो विष्टा तो अजी भूंड भी खाए, आए तो जहर कहते हैं. हाँ मोदी साहब, हाँ मानस ने प्रेम છે. હા પ્રભુ મોટું પરમાત્મા, શુદ્ધ સ્વભાવનો સાગર મહાપ્રભુ મોટો, એની તો પ્રેમ ને રુચિ ન મળે. અને આ રાગની રુચિ એનું શું ફળ છે એની એને ખબર નથી. હા કૃષ્ણ કહે ચઢાણમાં વિશ્વ વખત મને નિયમ આમાં સમયસર નાટક આગળ આપણે આવી ગયું. પોતાનો અનુકૂળ સમયને વિષ્ટા જેવો દેખે જ્ઞાની. વીઠ 100 વખતમાં ને ક્યાં છે આવી ગયું આપણે. હા એ આવ્યું એ 185 પાનું 185 પાનું 184 શરૂ થાય. 185 વીઠ 100 વખત માને, વિષ્ટા જેવો ભાગ્યોદય માને. હા છે 185 પાનું, ત્રીજી લીટી મોટા અક્ષરોની. सीठ 100 सूजस माने, वीठ 100 वक्त माने, ऐसी जाकी रीति ताई बंदत बना. ये भाग्योदय ने विष्टा समान माने संकीटी राज लगते छह अंदर जो भाग्योदय को विष्टा के समान हो जो जानता है ये उत्तम पुरुष है. ગુનાના મોટા ઢગલા આવ્યા કે ડાળિયા હું ત્યાં સુલતા હોય તો ઝેર છે, બધું જળ છે. હું કામદાર ભાગ્યનો ઉદય મોટો 12 લાખ બધા ત્યાં લ્યો, સરકારને આપી દીધું 1.5 લાખ આવ્યા છે. 12 લાખ ભાગ્યોદય કહેવાય કે નહીં? એ કામદારને પહેલા ક્યાંથી કહ્યું સરકારને કહ્યું ભાઈ તમારો હક એટલું લઈ ગયો, પછી મારે જેનાથી વાંધો નહીં. 12 લાખમાં 2.5 લાખ આવ્યા ને, હું એમ કઈ કરતું બધું લઈ લીધું સરકારે. લઈને જાણે અચાનક કાંઈ એવા સમજે પણ એ રહે તો ભાગ્યોદય જ્ઞાની તો વિષ્ટા સમાન માને. અમારે તો પણ છોકરા હારા પાક્યા છે,
દુકાન બહુ સારી હાલે છે, 5-5 લાખની તો મહિને પેદાશ છે, ઉડે નથી સાંભળી તો બધો વિષ્ટા છે. ગચસો પીછસો કનક જાકે જો કાગળ જેવું હનુમાને ધર્મી તો છે ને પહેલે ત્યાં આગળ જેવું. નીચસો નરેશ પદ, રાજા પદે તો હલકું વિશ્વના ઢગલામાં બેહવા જેવું છે કે હા 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 હા. અને આ તો ખુશી થઈ જાય કે આપણને રાજપદમાં જવું, 5,000 પગાર મહિને, દુનિયામાં મોટા બગીમાં બેસીએ, 4 ઘોડા હાલે, મોઢાનો ઘોડા પાછળ મોઢાને એક માણસ હાલે, પાછળ ઘોડાને હરખું હાલવાનું એવું હતું. એક પેલા અમારા ગાયિયામાં આવતા ને માનસિંહ બાહુબળ ગુજી ગયા ને, બહાદુરસિંહ એનો બાપ હતા માનસિંહ, ત્યાં આવતા ભેરુનાથ ગાયિયા ધરાવતા. જોયેલા બરાબર અમારી પાસે મોદીનું આપતું કારખાનું હતું છે. માથે 2 બગી, 2 ઘોડા મોટા ઊંચા, એક માણસ મોટા ગળા ગામમાં. હા, પોતે બેસવા મોટા માનસિંહ આમાં થતું. આ ફરક બહુ થતો. બહાદુરસિંહ ગુજરી ગયા ને એનો બાપ 59ની સાલની વાત છે, સંમત 59 ત્યાં હતા, ગામમાં આવતા ઘોડા 2 મોટા લઈને, ઘોડા ગણી લઈ. કેટલી સાહેબી, એને ઘોડા તો હાલે પણ માણસ મોઢા દોડતો હાલે. ઘોડા એવા હોય કે જેને અથડેમાં ન આવી જાય માણસ, નાંડા જેવા ઘોડા ફાટેલા હોય ને, એમાં બેઠા મોઢા બધી ઉપર બેસતા, મોઢા જેઠે અંદર નહીં, મોઢા 2 હાથમાં ઘોડા લઈ લગામ લઈ બેઠા. લોકો એમ માને કે ભૂલે નથી હવે આ બંને ભાગ્યોદય ને વિષ્ટા માને ગાંધી. મારે ભાઈ વાત એ મેલ છે ને, વિષ્ટા છે મેલ છે. હા હા વિશ્વાસ નો કીધો ને એ બંધ અધિકારમાં છે, એવો અધિકાર આપણે આવી ગયો. આ કે છે એ કાઠાનો અર્થ કરી દો. પેલા જ્યાં શુદ્ધ ભાવને ઝેર કહીએ છીએ ત્યાં શુદ્ધ ભાવ જ અમૃત હોઈ શકે. બરાબર. એને અમે ચડાવવા માંગીએ છીએ અંદરમાં, અને આ લોકો શુભ ભાવ છોડીને પાપ કરે છે, હેઠે ઉતરે છે કે આ શું કરે છે આમાં. કિમનો ઉર્ધમ ઉર્ધમ અધીરો હતી. શુભ ભાવ છોડી અને શુદ્ધમાં જા એમ અમે કહેવા માંગીએ છીએ. શુભ ભાવ છોડીને અશુભમાં જા એમ કહેવા માંગીએ છીએ, પાપમાં જઈએ. સમજાણું કાંઈ એને ટૂંકામાં બનાવી આપે. રામ રસિક યર રામ રસ, રામ રસિક આત્મા, રામ રસ અનુભવ. એ કહન સુનન કો દોઈ. વેદાંતિ તો એમ કે અનુભવ ને આત્મા અનુભવ એ 2 શું આ, પણ એને ભાન નથી, દેશને જાણતા નથી. પણ અહીં તો એમ સિદ્ધ કરવું છે કે આત્મા રામ, રામ રસિક, આનંદનો રસીલો, અનુભવ રસ 2 ભેદ પાડવા એ પણ એમાં નથી. કહન સુનન કો દોઈ, કહેવા ને સાંભળવામાં 2 છે, વસ્તુ એની છે. આનંદ રસનો રસિયો ભગવાન આનંદમાં રમે એ વસ્તુ એક જ છે. સારી વાત ભાઈ. રામ રસિક એટલે આત્મા, રામનો રસિક રસ ભાવથી આનંદ,
અને એનો રસિકથી આત્મા. આત્મા ને અનુભવ બે કહેવા માત્ર ને સાંભળવા માત્ર છે. વસ્તુથી એકની એક. તો જબ સમાધિ પ્રગટ ભઈ આત્મામાં શાંતિ, સમ્યક દર્શન ને જ્ઞાન ને શાંતિ પ્રગટ થઈ, ત્યાં દુવિધા નાય કોઈ, બે નથી ત્યાં, એમ કે છે. એ તો એકનો અનુભવથી આ એક જ આત્મા છે. અહીં તો અનુભવ ને આત્મા રસિક એવા બે ભેદે જ્યાં નથી અનુભવ, એમ કે છે. હું આત્માને અનુભવું છું એવો ભેદ ત્યાં. અલખ નામ સુની લગી ગગન में મગન ભયા મન મેરા, આસન મારી દ્રઢ સુરતા ધારી, દિયા અયમ ઘર ડેરા, અંતર ભગવાન સચિદાનંદ પ્રભુ. પરમાત્મા જનેન્દ્ર દેવે કહેલો તે એ આત્માના સમાધિમાં જાય. લોગસમાં આવે છે ભાષા, પણ અર્થ કોને આવડે? લોગસ નથી. સમાધિ વનમુક્તિ મંદિર તો આવડે કોને અર્થ નહીં? એ ગુણભાઈ લોગસ તો કર્યો હોય છે, નથી એ ક્યાં નથી. જૂનામાં ગયા નથી ને હમણાં નવું આવ્યું. મુંબઈ તમે કર્યું તો થોડો ફેર થોડો લાઠી લોગસ આવે છે. એ તો અહીંયા આવે ડિસેમ્બરમાં સમાહિ વાર મૃત્યુમંગ દિનતું સામાયિક પાઠમાં આવે છે, પણ આ લોકો પરિચય નહીં ને તો સામાયિક પાઠમાં આવે છે આપણે દિગંબરમાં. એવંગમયી અભિઠુયા વિહુલ રહી મળા પહેલ જન્મરણ 24 પ્રિય નવરા તીર્થેરા નહીં પસંદ આવે. અર્થની ખબર ન મળે તો તત્વને ભાવની તો ક્યાં ખબર રહે. કે છે સબ દુવિધા નહીં હોય. જ્યાં વિકલ્પ તો નથી, રાગ તો નથી, પણ જ્યાં સમ્યક દર્શનના અનુભવ કાળમાં કે છે કે હું અનુભવું છું આનંદને, અને હું આનંદનો રસીલો એવા आत्मा ने आत्म अनुभव ये कहने सुनने की दो है. जब आत्म ध्यान प्रकट हो जाता है तब रसिक ने रस का, रसिक એટલે આત્મા ને રસ એટલે અનુભવ, વા કોઈ ભેદ નહીં, એમાં કોઈ ભેદ રહેતો એવા અભેદનો અનુભવ, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન, એનું નામ સમાધિ, એનું નામ શુદ્ધ ઉપયોગ. પણ હું આત્મા શુદ્ધ ઉપયોગ કરનારો ના શુદ્ધ ઉપયોગમાં ભેદ ક્યાં છે એમ કે એવી દ્રષ્ટિવંત સંકીર્તિને જ્ઞાની કહેવામાં આવે છે. પ્રવાણ વચન ગુરુદેવ.